શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગળ સંચાલિત શ્રી ખોડલધામ મંદિર કાગળના દશાબ્દી મહોત્સવનું આમંત્રણ પાઠવવા માતાજીનું રથ ભરૂચ ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગળ સંચાલિત શ્રી ખોડલધામ મંદિર કાગળની પ્રાણ પ્રતિષ્ઠા જાન્યુઆરી 2017માં કરવામાં આવી હતી। પ્રાણ પ્રતિષ્ઠાને 10 વર્ષ પૂર્ણ થતા હોય શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 3 દિવસીય દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજનના ભાગરૂપે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના 3 ઝોનમાં અલગ અલગ રથ ફાળવવામાં આવ્યા છે, જે રથ દ્વારા દશાબ્દી મહોત્સવનું આમંત્રણ દરેક પરિવારને આપવામાં આવશે। ભરૂચ ખાતે શ્રી ખોડલધામ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ભરૂચ ખાતે માતાજીની આરાધના કરી તેમના આગમનને વધાવ્યું હતું। આ રથના સ્વાગત માટે જાડેસરના આગેવાન શૈલાબેન પટેલ તથા કૌશિકભાઈ પટેલે માતાજીની આરતી કરી આ યાત્રામાં જોડાયા હતા। યાત્રામાં જિલ્લાના સહ કન્વીનર કાર્તિક ગશડિયા, કન્વીનર પિયુષ પટેલ તથા ઉર્મીબેન વાનાણી સમાજના આગેવાનો બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। માતાજીના રથ દ્વારા દશાબ્દી મહોત્સવનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। જય માં ખોડલ। આજ રોજ ભરૂચ ખાતે દશાબ્દી મહોત્સવનું 19, 20, 21 જાન્યુઆરીનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે। આ આયોજનને લઈને આજે પૂરા ગુજરાતની અંદર ખોડલધામનો રથ પરિભ્રમણ કરી રહ્યો છે અને માતાજી ખુદ ઘરે ઘરે આમંત્રણ આપવા આવી રહ્યા છે, તો ભક્તજનો એમનો ભવ્ય આનંદ લઈ રહ્યા છે।